અરે મિત્રો, માને નહીં એવી મિત્રો જે ચર્ચા થઈ રહી છે, ખરેખર એ પણ મિત્રો સત્ય છે। અને મિત્રો જોવા જઈએ તો કે નાનકડા એક વ્યક્તિ ભૂલ કરે તો વાત અલગ છે, પરંતુ મોટા મોટા એવા કલાકારો કે મોટા મોટા જો નેતાઓ ભૂલ કરે તો મિત્રો ક્યાં જવું। ખરેખર આવી કઈ ઘટના બની છે આપણા ગુજરાતના રાધનપુરમાં। અને મિત્રો રાધનપુર તાલુકાના આવા આપણા સિંગર એટલે કે કિંજલબેન રબારીના મિત્રો તમે વિડીયો ખૂબ જ જોયા હશે અને મિત્રો સોશિયલ મીડિયા પર એમના ખૂબ જ હમણાં વિડીયો વાયરલ છે। તો મિત્રો શું છે સમગ્ર ઘટના હું તમને વિડીયોની અંદર બતાવીશ, પણ એના પહેલાં આખા વિડીયો પૂરો જોયો તમને માહિતી પડશે કે મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં આવું બધું ખૂબ જ જોવા મળે છે। જેમ કે તમે પહેલાં જોયો હતો તો કે આરતી સંઘાણીને મિત્રો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। ત્યારબાદ તમે વિડીયો જોયા હશે તો કે કાજલ મહેરિયાના પણ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। તો મિત્રો આજકાલ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કિંજલ રબારીના। અને મિત્રો એમની સમાજ સાથે મિત્રો જે આ તમે જુઓ છો વિડીયોની અંદર એક ચૌધરી સમાજના અશોકભાઈ સાથે લગ્ન કર્યા છે। અને મિત્રો એમની સમાજને જે લોકો પ્રત્યે જે કહેવા માગે છે એ મિત્રો એમના સમાજને ખૂબ જ ખોટું લાગી રહ્યું છે। અને મિત્રો તમે શું કહેવા માગો છો, આ રાઈટ કે ગલત, એ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો। પરંતુ મિત્રો જો સમાજમાં થાય લગ્ન તો બધી જ સમાજ સાથે રહે, પરિવાર સાથે રહે, એ તો મિત્રો સત્ય છે અને સારું છે। પરંતુ અન્ય બીજી કોઈ સમાજમાં લગ્ન થાય ત્યારે ખરેખર લોકો ખૂબ જ નારાજ થઈ જાય છે, પોતાનો પરિવાર નારાજ થઈ જાય છે। અને એમને જે પણ કેરિયર બનાવ્યું હોય, જે પણ કેરેક્ટર બનાવ્યું હોય એ મિત્રો રાતોરાતની અંદર ગાયબ થઈ જાય છે। ભલે રૂપિયા તો ગમે એટલા કમાયા, પરંતુ ઇજ્જતનું શું અને મિત્રો એમના કેરેક્ટરનું શું? તો મિત્રો આવી કઈ ઘટના બની જાય છે ત્યારે ખૂબ જ સમજી વિચારી એને પગલું ભરવું જોઈએ। અને કિંજલબેન રબારીએ પણ એ સાથે સાથે ઘણા બધા એવા નેતાઓને પણ નામ લીધા છે, જેમ કે શંકરભાઈ મને સપોર્ટ કરે અને હરેશ સંઘવી સાહેબ પણ સપોર્ટ કરે એવી પણ એમની માગ છે। તો મિત્રો એમના પરિવારના અને એમના નેતાઓ અગ્રણીઓ મિત્રો છે, જેમ યુવાનો છે, એ પણ મિત્રો ખૂબ જ રોષમાં ભરાયા છે અને એ પણ કહેવા માગે છે કે આ ખરેખર ખોટું છે। તો મિત્રો આ વિશે તમે શું ચર્ચા કરવા માગો છો? તમારી નાનકડી કમેન્ટ કરી જણાવજો। મિત્રો ખરેખર જે પણ આ વિડીયો જોવે છે એને કદાચ આવું ડવલું ના ભરવું જોઈએ એ મિત્રો જરૂરથી તમે કમેન્ટ કરી જણાવો।